કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકાએ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી। અંદાજિત 400 નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે। આદિપુર ગાંધીધામ રસ્તા પર કાચા પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા છે। મેગા ડિમોલિશન દરમિયાન ડીવાયએસપી પીઆઈ સહિત પોલીસનો સ્ટાફ પણ હાજર રહ્યો। વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે। કૌશિક, ગાંધીધામમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। ચોક્કસથી ગાંધીધામ અને આદિપુર શહેરમાં છેલ્લા લાંબા સમયથી મોટા દબાણો જોવા મળી રહ્યા હતા, જેને લઈને આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા છે। અંદાજિત 400 થી નાના મોટા દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। આદિપુર અને ગાંધીધામના રસ્તા ઉપર કાચા પાકા દબાણો કરી દેવાયા હતા, જેને આજે મેગા ડિમોલેશન દરમિયાન ડીવાયએસપી અને પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ હાજર રહી અને આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ દબાણ બાબતે વહીવટી તંત્ર દ્વારા અનેક નોટિસો પાઠવવામાં આવી હતી, તેમ છતાં કોઈ પણ જાતનો દબાણો દૂર થયા ન હતા। અંતે આજે મહાનગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। જી કૌશિક, આભાર જાણકારી માટે।